હેલો એવરીવન, તો વેલકમ કરું છું એક નવા વિડીયોમાં. આજનો વિડીયો આપણે દ્રશ્યમાન સ્પેક્ટ્રોસ્કોપીનો રાખેલો છે. એનો પરિચય લઈશું અને પછી એમાં જે ટોપિક શીખવાના છે એ શીખીશું. સિલેબસ તમે જોઈ શકો છો. હવે સ્ટાર્ટ કરીએ. તો એનો પરિચય લઈએ તો દ્રશ્યમાન સ્પેક્ટ્રોસ્કોપી એવી સ્પેક્ટ્રોસ્કોપી પદ્ધતિ છે કે જેમાં પદાર્થો એ દ્રશ્યમાન પ્રકાશ વિઝિબલ લાઇટ સાથે કેવી રીતે ક્રિયા કરે તેનો અભ્યાસ કરવામાં આવે છે. અને દ્રશ્યમાન વિસ્તાર એ 400 નેનોમીટરથી 700 નેનોમીટરની તરંગ લંબાઈ ધરાવે છે, જે માનવ આંખ દ્વારા જોઈ શકાય છે. આપણે જે પ્રકાશ જોઈ શકીએ છીએ તે 400થી 700 નેનોમીટરની તરંગ લંબાઈ ધરાવે છે, જેને દ્રશ્ય પ્રકાશ કહેવાય. આ પદ્ધતિમાં જ્યારે પ્રકાશનું કોઈ કિરણ રાસાયણિક પદાર્થમાંથી પસાર થાય ત્યારે તેમાં રહેલા અણુઓ દ્રશ્યમાન પ્રકાશના ચોક્કસ તરંગોને શોષી લે છે. અને દરેક પદાર્થની શોષણ લંબાઈ એ અલગ અલગ હોય છે, અનન્ય હોય છે. અને તેથી તે પદાર્થને ઓળખવા માટે, તેની સાંદ્રતા માપવા અથવા ગુણવત્તા નિર્ધાર માટે ઉપયોગી છે. એમાં પણ નિયમ ઉપયોગી છે બિયર-લેમ્બર્ટનો નિયમ. એનો પરિચય લઈએ તો બિયર-લેમ્બર્ટનો નિયમ એ પદાર્થ દ્વારા પ્રકાશના સાંદ્રતાના શોષણને સાંદ્રતા તથા પથ લંબાઈ સાથેના સંબંધને દર્શાવે છે. આ નિયમ પ્રયોગશાળામાં વિશ્લેષણાત્મક હેતુ માટે વિશાળ પ્રમાણમાં ઉપયોગી થાય છે. તો આ નિયમનું ગાણિતિક સ્વરૂપ આપણે આગળ પણ જોયું હતું. અહીંયા જોઈએ તો A બરાબર એપ્સાયલન CL, જ્યાં A એટલે એબ્ઝોર્બન્સ એટલે શોષણ, એપ્સાયલન એટલે મોલર એબ્ઝોર્બિવિટી, આનો એકમ યાદ રાખજો. C એટલે કોન્સન્ટ્રેશન સાંદ્રતા, અને આ L એટલે પાથ લેન્થ એટલે પથ લંબાઈ. આ નિયમનું ગાણિતિક સ્વરૂપ યાદ રાખજો. હવે આ જ નિયમમાં એબ્ઝોર્બન્સ અને ટ્રાન્સમિટેડ એટલે જે એબ્ઝોર્બ કરી હોય એ અને ટ્રાન્સમિટેડ કરી હોય એવી ઇન્ટેન્સિટી વચ્ચેનો સંબંધ દર્શાવતું પણ સૂત્ર છે કે A બરાબર -log T, અને જે T છે એની જગ્યાએ I/I0, જ્યાં I0 એ ઇન્ટેન્સિટી એટલે પ્રારંભિક પ્રકાશની તીવ્રતા, અને જે I છે એ ટ્રાન્સમિટેડ ઇન્ટેન્સિટી એટલે નમૂના બાદનો પ્રકાશ, એટલે કે જે તેની અંદર શોષાઈ જાય એના પછી જે પ્રકાશની તીવ્રતા પાછી મળે એ. તો A = -log T અને Tની જગ્યાએ I/I0. આ નિયમ લગાવવા માટે ઘણી શરતો છે. પહેલી શરત છે કે મોલેક્યુલનું શોષણ સ્થિર હોવું જોઈએ. બીજી શરત છે કે પ્રકાશ પેરેલલ એટલે સમાંતર અને મોનોક્રોમેટિક હોવો જોઈએ. દ્રાવકના ગુણધર્મો સ્થિર હોવા જોઈએ. એનો ઉપયોગ છે કે દ્રાવણમાં રહેલા ઘટકોની ચોક્કસ સાંદ્રતા શોધવી, દવાઓનું વિશ્લેષણ અને એન્ઝાઇમ રિએક્શનનો દર શોધવો. આ આપણે જ્યારે કલરોમેટ્રીનું પ્રેક્ટિકલ કરેલું એમાં આ નિયમ ઉપયોગી છે. હવે વાત કરીએ ઇન્સ્ટ્રુમેન્ટેશનની, એટલે કે આમાં ઇન્સ્ટ્રુમેન્ટ વપરાય એ કેવા હોય. તો જે વપરાય દ્રશ્યમાન સ્પેક્ટ્રોસ્કોપી માટે એને વિઝિબલ સ્પેક્ટ્રોફોટોમીટર કહેવાય. આ સાધનના વિવિધ ભાગો વિશે આપણે જાણીએ. તો પહેલું છે પ્રકાશનો સ્ત્રોત. તો આ સિસ્ટમમાં દ્રશ્યમાન વિસ્તારમાં પૂરતું તેજ અને સ્થિર પ્રકાશ પૂરું પાડે તેવો હોવો જોઈએ. એના મુખ્ય સ્ત્રોતો છે કે ટંગસ્ટન ફિલામેન્ટ લેમ્પ, જેની 320થી 1000 નેનોમીટરનો વિસ્તાર પૂરો પાડે છે, અને સામાન્ય દ્રશ્યમાન સ્પેક્ટ્રોસ્કોપીમાં સૌથી વધુ આ વપરાય. બરાબર. બીજો છે હેલોજન લેમ્પ. એ વધુ ગરમી અને સ્થિરતા ધરાવતો પ્રકાશ આપે છે અને લાંબા ગાળાના માપ માટે યોગ્ય છે. ત્રીજું ઉદાહરણ છે કે ડ્યુટેરિયમ લેમ્પ. એ યુવી અને વિઝિબલ બંને રેન્જ આવરી લે એવો હોય છે, એટલે એના માટે વપરાય. બંનેમાં વાપરી શકાય. આપણે યુવી સ્પેક્ટ્રોસ્કોપીમાં પણ વાપરી શકીએ અને વિઝિબલમાં પણ. એની રેન્જ તમે જોઈ શકો છો કે 200થી 400 નેનોમીટર એ યુવી માટે, ને 400થી પછી 700 વાળી એ વિઝિબલ માટે. હવે બીજા ઘટકની વાત કરીએ, ઓપ્ટિકલ સિસ્ટમ. ઓપ્ટિકલ સિસ્ટમનું કામ શું? તો પ્રકાશને યોગ્ય દિશામાં લઈ જવું અને એને મોનોક્રોમેટિક બનાવવું. એના ઘટકો જોઈએ તો લેન્સ અને મિરર હોય કે જે પ્રકાશને કેન્દ્રિત અને દિશામાન કરે. કોલીમીટર હોય એ પ્રકાશના કિરણોને સમાન દિશામાં લાવે. સ્લિટ હોય એટલે ચોક્કસ કદના પ્રકાશનું કિરણ પસાર કરવા માટે. પ્રિઝમ અથવા ડિફ્રેક્શન ગ્રેટિંગ એ પ્રકાશના વિભાજન માટે. હવે વાત કરીએ વેવલેન્થ સિલેક્ટરની વાત કરીએ. આ ઉપકરણ સમગ્ર પ્રકાશમાંથી ચોક્કસ તરંગ લંબાઈ પસંદ કરે છે. આ પહેલું છે મોનોક્રોમેટર. એ ફક્ત એક વેવલેન્થવાળો પ્રકાશ પસાર થવા દે. એનાથી સ્પેક્ટ્રલની પ્યુરિટી વધે. એમાં વપરાતા ઘટકો છે પ્રિઝમ, ડિફ્રેક્શન ગ્રેટિંગ. પછી છે ફિલ્ટર, કે જે રંગીન કાચ અથવા પ્લાસ્ટિક કે ઇન્ટરફેરન્સવાળું ફિલ્ટર હોય. બહુ ચોકસાઈ ન હોવાના કારણે ઓછી ચોકસાઈ માટે યોગ્ય છે. એટલે કે આમ તો મોનોક્રોમેટર વાપરવું એ વધારે યોગ્ય છે જો વધારે ચોકસાઈ રાખવી હોય તો. પછી છે નમૂના ધારક, એટલે સેમ્પલ હોલ્ડ. ક્યાંક આપણે જે સેમ્પલ લઈએ મૂકીએ, જે પદાર્થને શોધવાનું છે એનું, તો સેમ્પલને ક્યાં મૂકવાનું? તો સેમ્પલ હોલ્ડર છે ક્યુવેટ. આ તમે જોયેલું જ હશે. જ્યારે આપણે કલરોમેટ્રીનું પ્રેક્ટિકલ કરીએ ત્યાં એક ક્યુવેટ આવે, ચોરસ ડબ્બા ટાઈપ.
એ નમૂના માટે ખાસ બોક્સ જેવું હોય કે જેમાંથી પ્રકાશ પસાર થાય. સામાન્ય રીતે કાચ, પ્લાસ્ટિક કે ક્વાર્ટ્ઝના બનેલા હોય અને જે ક્વાર્ટ્ઝનું ક્યુવેટ હોય એ યુવી માટે પણ યોગ્ય હોય છે અને એની પાથ લંબાઈ સામાન્ય રીતે 1 સેન્ટીમીટર હોય. હવે વાત કરીએ પ્રકાશ સંવેદનશીલ ઉપકરણ એટલે લાઇટ સેન્સિટિવ ડિટેક્ટરની. આપણે જે સ્પેક્ટ્રોસ્કોપીમાં જે ફોટો સ્પેક્ટ્રોમીટર, તો એમાં આપણે જોઈ લીધું કે પ્રકાશનો સ્ત્રોત શું હોઈ શકે, એને એક મોનોક્રોમેટિક બનાવવા માટેની વસ્તુઓ જોઈ લીધી, પછી જે સેમ્પલ લીધું એનો સેમ્પલ હોલ્ડર પણ જોઈ લીધું. હવે એમાંથી પ્રકાશના કિરણો બહાર નીકળે તો એને ડિટેક્ટ કરવા માટે ડિટેક્ટર જોઈએ. તો એ ડિટેક્ટરની વાત હવે કરવાની છે. તો અંતે પ્રકાશ ડિટેક્ટ થતો હોય છે અને તેને વિદ્યુતમાં સંકેતમાં રૂપાંતર કરવું જરૂરી હોય છે. આપણને ખબર પડવી જોઈએ કે આ શું બદલાવ આવ્યો. મુખ્ય ડિટેક્ટર જોઈએ, એમાં પહેલું છે ફોટોસેલ. ખૂબ પ્રારંભિક સિસ્ટમ હતી એમાં આ હતું અને પ્રકાશની તીવ્રતા મુજબ વિદ્યુત પ્રવાહ આપે છે. બીજું છે ફોટોડાયોડ. પ્રકાશ પડતા જ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે છે, ઝડપી અને વિશ્વસનીય. પછી છે ફોટો મલ્ટીપ્લાયર ટ્યુબ. બહુ જ સંવેદનશીલ અને એમ્પ્લિફિકેશન કરે છે. ઓછી તીવ્રતાવાળા પ્રકાશ માટે ઉત્તમ છે. હવે પ્રદર્શન અને ડિસ્પ્લે એન્ડ આઉટપુટ યુનિટ એટલે કે હવે એનું રીડિંગ ક્યાં દેખાય એ. તો એબ્ઝોર્બન્સ કે ટ્રાન્સમિટન્સનું ને ડિસ્પ્લે કરવા માટે ડિજિટલ સ્ક્રીન હોય અથવા મોડર્ન સાધનો જેવા કે USB કે વાઈફાઈ દ્વારા ડેટા ટ્રાન્સફર થઈ શકે અને ગ્રાફ પ્લોટ કરવા માટે સોફ્ટવેર સપોર્ટ ધરાવે છે. હવે એની કાર્યપદ્ધતિ જોઈએ તો પહેલાં પ્રકાશના સ્ત્રોત હોય અને તેમાંથી કોલીમીટર દ્વારા સીધો પ્રકાશ આવે. પછી વેવલેન્થ સિલેક્ટર દ્વારા ચોક્કસ તરંગ બનાવવામાં આવે. નમૂનામાંથી પસાર કરવામાં આવે ક્યુવેટમાંથી એ વેવલેન્થને. ડિટેક્ટર એબ્ઝોર્બન્સ માપે અને પછી સ્ક્રીન ઉપર રીડિંગ દર્શાવે. આની એક ઇમેજ તમે જોઈ શકો છો. એમાં તમને ખબર પડશે કે ક્યાં છે બધો પ્રકાશનો સ્ત્રોત ક્યાં છે, વેવલેન્થ ડિટેક્ટર ક્યાં છે, વેવલેન્થવાળું ક્યાં છે મોનોક્રોમેટિક લાઇટ બનાવવા માટે, વેવલેન્થ સિલેક્ટર ક્યાં છે, પછી નમૂનો એટલે ક્યુવેટ કેવું હોય, એ બધું મેં અહીંયા બતાવ્યું છે તમે જોઈ શકો. બરાબર. હવે એના લાભની વાત કરીએ તો નોન ડિસ્ટ્રક્ટિવ પદ્ધતિ છે, ઝડપી પરિણામ આપે છે, દ્રષ્ટિગોચર વિસ્તાર હોવાથી સમજવી સરળ છે એટલે કે જલ્દી જોઈ શકાય અને ઘણા વિસ્તારોમાં ઉપયોગી છે જેમ કે ફાર્મા, ફોરેન્સિક અને એન્વાયરમેન્ટલ. હવે આપણે જે પ્રયોગ કર્યો એમાં કોઈ ભૂલો પણ થઈ શકે. તો સ્પેક્ટ્રોફોટોમીટરની ચોકસાઈ અને ભૂલ આપણે જોઈએ કે એમાં કઈ કઈ ભૂલો શક્ય છે અને ચોકસાઈ રાખવા માટે આપણે શું કરવું જોઈએ. તો દ્રશ્યમાન સ્પેક્ટ્રોસ્કોપીમાં ચોકસાઈ એ પરિણામની વિશ્વસનીયતા અને પુનરાવૃત્તિ ક્ષમતા માટે અત્યંત મહત્ત્વ ધરાવે છે. સ્પેક્ટ્રોફોટોમેટ્રિક માપનમાં ઘણા પ્રકારની ભૂલો થઈ શકે છે જેને નીચે પ્રમાણે વર્ગીકૃત કરી છે આપણે. બરાબર. પહેલાં વાત કરીએ તો ચોકસાઈ, એક્યુરેસી. ચોકસાઈ એ તે માત્રા છે કે એનાલાઇટ એટલે કે જે ટાર્ગેટ સ્પીસીસ છે એની વાસ્તવિક કિંમતના કેટલા નજીકનું પરિણામ આપે છે. ચોકસાઈમાં સુધારો કરવો હોય તો આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એમાં પહેલી બાબત છે સાધન કેલિબ્રેશન યોગ્ય હોવી જોઈએ, વપરાતી ક્યુવેટ સાફ અને સ્ક્રેચ ફ્રી હોવી જોઈએ, મોનોક્રોમેટિક પ્રકાશ નો વપરાશ થવો જોઈએ, નમૂનાનું મિશ્રણ સંપૂર્ણ હોવું જોઈએ અને સ્ટાન્ડર્ડ રેફરન્સ સોલ્યુશનની મદદ લેવી જોઈએ. બરાબર. તો તમારી ચોકસાઈ વધે. હવે આમાં શું ભૂલ થઈ શકે? એરર. તો અલગ અલગ પ્રકારની એરર થઈ શકે. પહેલી છે કે ઇન્સ્ટ્રુમેન્ટલ એરર એટલે કે જે સાધન છે એમાં કંઈક એરર કે પ્રકાશનો સ્ત્રોત સ્થિર ન હોય, વેવલેન્થ સિલેક્ટરમાં ખામી હોય, ડિટેક્ટરની સંવેદનશીલતા ઓછી થઈ ગઈ હોય, ફ્લિકરિંગ પ્રકાશ અથવા ભૌતિક ખામીઓ થઈ હોય તો એને ઇન્સ્ટ્રુમેન્ટલ એરર કહેવાય. બીજી એરર છે કે નમૂનાકીય ભૂલ એટલે સેમ્પલમાં નમૂનામાં અવિલયિત કણો આવેલા હોય, હવાના બબલ્સ આવી ગયા હોય ક્યુવેટમાં, અપર્યાપ્ત દ્રાવક અથવા અયોગ્ય pH હોય, નમૂનાનું ઓક્સિડેશન કે રિએક્ટિવિટી બદલાતી હોય, ઓપરેટર ભૂલ કે જે પ્રયોગ કરે છે એના દ્વારા કોઈ ભૂલ થતી હોય કે ક્યુવેટને સ્પર્શ કરવાથી ફિંગરપ્રિન્ટ અને ધૂળ લાગી જાય, ખોટી તરંગ લંબાઈ સેટ કરી હોય. પછી છે પદ્ધતિલક્ષી ભૂલ એટલે મેથોડોલોજીકલ એરર. એમાં જે આપણે પદ્ધતિ વાપરવાની છે એમાં ભૂલ થઈ હોય. એમાં ખાસ નિયમની વાત આવશે કે બિયર-લેમ્બર્ટના નિયમમાં વિઘ્ન, જેમ કે કન્સન્ટ્રેશનમાં ખૂબ ઊંચી અથવા નીચી હોય, કેમિકલ ઇન્ટરેક્શન થતી હોય તો આપણે જે નિયમ જોયો એની મર્યાદાઓ જોઈએ કે વધુ કોન્સન્ટ્રેશનના ઉપર નિયમ માન્ય રહેતો નથી. દ્રાવક દ્વારા શોષણ થતું હોય તો પણ ખોટું પરિણામ આવે. કેમિકલ રિએક્શન અને એસોસિએશન અથવા ડિસોસિએશન એ એબ્ઝોર્બન્સને બદલી શકે. સ્ટ્રે લાઇટ એટલે અનાવશ્યક પ્રકાશ પણ એબ્ઝોર્બન્સ ઉપર અસર કરે છે, જેના કારણે નિયમમાં આપણે જે સૂત્ર વાપરીએ તેમાં અલગ અલગ વેલ્યુ આવે છે જેથી ભૂલ થવાની શક્યતા હોય.
હવે ચોકસાઈ વધારવા માટે શું કરવું જોઈએ? સ્ટાન્ડર્ડ કર્વ દીઠ મોટે ભાગે અનનોનની એબ્ઝોર્બન્સ શોધવાની, નિયમિત સાધનને કેલિબ્રેશન કરવાનું, અવરોધો દૂર કરેલા દ્રાવકો એટલે ડિસ્ટિલ સોલ્વેન્ટ વાપરવાના, રેપ્લિકેટ રીડિંગ લેવાનું એટલે કે વધારે રીડિંગ લેવાનું જેથી આપણે જે ચોકસાઈ છે એ વધી શકે. બરાબર. હવે આની વાત કરીએ કે દ્રશ્યમાન સ્પેક્ટ્રોસ્કોપી એ ફોરેન્સિક સાયન્સમાં કેટલું ઉપયોગી. ફોરેન્સિક સાયન્સના વિડીયોમાં આપણે જોયું કે ઘણું બધું આપણે સ્પેક્ટ્રોસ્કોપીના કારણે જ આપણે શોધી શકીએ છીએ. તો આમાં દ્રશ્યમાન સ્પેક્ટ્રોસ્કોપી એ કયો ઉપયોગ કરે છે? તો ફોરેન્સિક વિજ્ઞાન એ પુરાવાના વૈજ્ઞાનિક વિશ્લેષણ દ્વારા તથ્ય શોધવાનું શાસ્ત્ર છે. દ્રશ્યમાન સ્પેક્ટ્રોસ્કોપી ઘણી બધી ફોરેન્સિક પદ્ધતિઓમાં ઉપયોગી છે, ખાસ કરીને તેવા પદાર્થો કે જે દ્રશ્યમાન વિસ્તારના પ્રકાશ સાથે ક્રિયા કરવાની ક્ષમતા ધરાવતા હોય. મુખ્ય ફોરેન્સિક ઉપયોગો જોઈએ તો પહેલાં છે રંગદ્રવ્ય અને ડાય વિશ્લેષણ, એટલે કે કાપડના તંતુમાં રહેલા રંગદ્રવ્યોની ઓળખ એટલે કે પિગમેન્ટની ઓળખ થઈ શકે છે. ફર્નિચર, પેઇન્ટ, પ્લાસ્ટિક પરના કલરમાં વિશ્લેષણ, ક્રાઇમ સીન પર મળેલા કપડાં કે કાગળના પુરાવાની સરખામણી કરી શકાય. એનું ઉદાહરણ આપ્યું છે કે શંકાસ્પદ વ્યક્તિના શર્ટના તંતુઓ અને ગુના સ્થળે મળેલા તંતુના સ્પેક્ટા સરખાવવાથી સામ્ય દેખાશે, એટલે સમાન દેખાશે તો આપણને ખબર પડશે કે હા એ જ છે. લોહી અને હિમોગ્લોબિનની હાજરી તપાસી શકાય. ઓક્સી હિમોગ્લોબિન, ડીઓક્સી હિમોગ્લોબિન, મિથ હિમોગ્લોબિન વિવિધ તરંગ લંબાઈઓ પર અલગ અલગ એબ્ઝોર્બન્સ આપે છે અને જેની મદદથી જૂનું લોહી છે કે તાજું લોહી એનો તફાવત આપણે જાણી શકીએ છીએ. અને એના સ્પેક્ટ્રાના પ્રકાર કયા કયા છે? તો જે ઓક્સી હિમોગ્લોબિન છે એ 542થી 577 નેનોમીટર વચ્ચે સ્પેક્ટ્રા આપે છે, જ્યારે હિમોગ્લોબિન ડીઓક્સી હોય ત્યારે 555 નેનોમીટર તરંગ લંબાઈ પર એબ્ઝોર્બન્સ આપે છે અને મિથ હિમોગ્લોબિન એ 630 નેનોમીટર. નશીલા પદાર્થની ઓળખ માટે પણ આ સ્પેક્ટ્રોસ્કોપીનો ઉપયોગ થાય છે. કેટલાક નશીલા પદાર્થો દ્રવ્યમાન વિસ્તારના પ્રકાશ સાથે શોષણ દર્શાવે છે. ટેબ્લેટ કે સોલ્યુશનમાંથી એબ્ઝોર્બન્સ લઈને નોન કમ્પાઉન્ડ સાથે સરખાવીને તેને ઓળખી શકાય. એના ઉદાહરણમાં છે એલએસડી, ક્વિનિન, કોડિન જેવી દવાઓના વિશ્લેષણ માટે. પછી છે ઝેરી અને વિસ્ફોટક પદાર્થની ઓળખ માટે. તો એમાં ટીએનટી, ટ્રાઇનાઇટ્રોટોલ્યુન, આરડીએક્સ વગેરે વિશિષ્ટ તરંગ લંબાઈ ઉપર એબ્ઝોર્બન્સ આપે છે અને વિસ્ફોટકોના અવશેષની ઓળખ માટે પણ આ પદ્ધતિ ઉપયોગી. દસ્તાવેજની વિસંગતતા તપાસ માટે, ઇન્ક એન્ડ ડોક્યુમેન્ટ એનાલિસિસ માટે. જુદી જુદી કલમના કલર કે ટોનનું વિશ્લેષણ કરવાથી દસ્તાવેજ ખોટા છે કે નહીં તેની માહિતી મળે છે. ઊંડાણપૂર્વક ગ્રાફ વડે વધુ દેન વન ઇન્ક ડિટેક્શન શક્ય બને છે. એનું ઉદાહરણ છે કે એક દસ્તાવેજમાં 2 જુદી જુદી ઇંકનો ઉપયોગ કરાયો છે કે નહીં એ ચેક કરી શકાય છે. બીજા ઉપયોગો જોઈએ તો ફૂડ એડલ્ટરેશન તપાસ, એટલે ટ્યુમેરિક કે ચીલી પાવડરમાં લેડ ક્રોમેટનું પ્રેઝન્સ ચકાસી શકાય. પછી છે ટોક્સિકોલોજી, ઝેરી પદાર્થની હાજરી શોધી શકાય. પછી છે એન્વાયરમેન્ટલ ફોરેન્સિક, એટલે પાણી કે માટીમાં રહેલા રંગદ્રવ્યો કે પોલ્યુટન્ટ્સનું વિશ્લેષણ કરી શકાય. તો અહીંયા આ લેક્ચર પૂર્ણ થાય છે. આની પીડીએફ તમને ટેલિગ્રામ ચેનલમાં મળી જશે. હવે મળીએ નવા વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ.